नमस्कार दर्शक मित्रों, हूँ आपनी साथे भगवती विशावड़िया। अब तक बुलेटिन में आपनु हार्दिक स्वागत करूँ छूं। विस्तृत समाचारों जोता पहला जोईए आजनी मुख्य हेडलाइन्स। राज्यने जीएसटी ની આવકમાં 9% વધારો 1.2 લાખ કરોડે પહોંચી। ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા ફીમાં 4 ગણો વધારો કરાયો। ગોંડલ પંથકમાં વીજ ચોરી પર પીજીવીસીએલની તવાઈ, લાખો રૂપિયાની વીજ ચોરી પકડાઈ। समाचारों જોઈએ વિસ્તૃતમાં। ફુગાવાની અસરને બાદ કરતા ગુજરાતમાં 2023માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન રૂપિયા 1.2 લાખ કરોડનું હતું, જે એકંદરે વપરાશમાં વૃદ્ધિ દર્શાવે છે। 2023 દરમિયાન રાજ્યની કર વસૂલાત અત્યાર સુધીની સૌથી વધુ હતી। જો કે છેલ્લા વર્ષમાં જીએસટી વૃદ્ધિ અખિલ ભારતીય સરેરાશ કરતા ધીમી છે। ગુજરાતમાં 2022માં જીએસટી કલેક્શન 9% વધીને 1.1 લાખ કરોડ થયું હતું। આ ભારતમાં કુલ ટેક્સ કલેક્શન કરતા ઓછું છે, જે 2022માં 17.56 લાખ કરોડ રૂપિયાથી વધીને 2023માં 19.62 લાખ કરોડ રૂપિયા થવાની ધારણા છે। ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષાની ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે। 111 રૂપિયાની બદલે ગૌણ સેવા પસંદગી મંડળ હવે રૂપિયા 500 પરીક્ષા ફી લેશે। અનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ રૂપિયા 400 પરીક્ષા ફી ભરવાની રહેશે। પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને આપશે ઓનલાઈન પેમેન્ટની સુવિધા। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તૈયાર કરનારા ઉમેદવારોને હિતમાં આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે। નોંધનીય છે કે હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આંકડા મદદનીશની ભરતી જાહેર કરવામાં આવી છે, જે મુજબ સંશોધન મદદનીશ વર્ગ 3ની 99 અને આંકડા મદદનીશ વર્ગ 3ની 89 પોસ્ટની ભરતી કરવામાં આવશે। આંકડા મદદનીશની કુલ 188 પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે, જે માટે 2 જાન્યુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અને 16મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે। રાજકોટ પીજીવીસીએલ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચેકિંગ કરીને વીજ ચોરીઓ પકડી પાડવામાં આવી રહી છે। ગોંડલ પંથકના વિસ્તારોમાં સઘન વીજ ચેકિંગ કરવામાં આવેલું હતું। ગોંડલ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં એસઆરપી સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ પીજીવીસીએલના કાર્યક્ષમ ઇજનેરોની કુલ 27 જેટલી વીજ ચેકિંગની ટુકડીઓ ત્રાટકી હતી, જેમાં રહેણાંક, વાણિજ્યક, ખેતીવાડી વગેરે મળીને કુલ 462 જેટલા વીજ જોડાણો ચકાસવામાં આવ્યા હતા, જે પૈકી 70 વીજ જોડાણોમાં જુદા જુદા પ્રકારની ગેરરીતિ માલુમ પડતા એક અઠવાડિયામાં કુલ 20.15 લાખ રકમની વીજ ચોરી પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે। આ અગાઉ પણ વીજ તંત્ર દ્વારા રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, બોટાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ભુજ ખાતે વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેના થકી પીજીવીસીએલ કંપનીને વીજ વિતરણ બાબતમાં A+ રેન્ક પ્રાપ્ત કરવામાં સફળતા હાંસલ કરેલ છે। સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે આજે અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે વિકસિત ભારત રથ આવી પહોંચ્યો હતો। રાજ્યના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા તેમજ સાંસદ નારણભાઈ કાછડિયાની ઉપસ્થિતિમાં મહિલા સરપંચ સહિત ગામના આગેવાનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સરકાર તરફથી મળતી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી। સ્થળ ઉપર આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને પણ આપવામાં આવ્યા હતા। અમરેલી કુકાઓ વિધાનસભાની અંદર અમરેલી તાલુકાના સાનગઢ ગામે વિકસિત ભારત અને મોદી સરકારની ગેરંટી રથના કાર્યક્રમની અંદર આજે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના નાયબ દંડક ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા, અમર ડેરીના ચેરમેન ભાઈ શ્રી અશ્વિનભાઈ સાવલિયા, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી મનીષભાઈ સંઘાણી, અમારા તાલુકા ભાજપની ટીમ ભાઈ શ્રી ઘનશ્યામભાઈ અને ગામના સરપંચ ભાઈ શ્રી જસુભાઈ, આ બધાની વચ્ચે આજે સમગ્ર ગામની અંદર વિકસિત ભારત અને મોદી સરકારની ગેરંટીનો જે કાર્યક્રમ થયો એમાં મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા। અને આજે દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબના 9.5 વર્ષના શાસનમાં કેન્દ્ર સરકારની જે કોઈ યોજના હોય એ મોદી સરકારે એક નેમ છે કે સેવાડાનું ગામ હોય, સેવાડાનું ઘર હોય કે સેવાડાની વ્યક્તિ હોય, દરેક યોજનાઓનો લાભ છેલ્લા માણસ સુધી પહોંચે એના માટે અધિકારી અને પદ અધિકારીઓની ટીમ આ દેશના ગામડાઓમાં છેલ્લા 1 મહિનાથી ફરી રહી। ત્યારે આપ પોતે જાતે નિહાળ્યું છે કે સાનગઢ ગામની અંદર એક ઉત્સાહથી જે લોકોનો અધિકાર છે, પોતાના હકનું છે, એ એમને અમે આપી અને આજે મોદી સરકારની જે યોજના હોય, આયુષ્માન ભારત કાર્ડ હોય, નલ સે જલ હોય,
કે પછી ઉજ્જવલા યોજના હોય, જનધન યોજના હોય, ખેડૂત સન્માન નિધિ હોય, આવી અનેક યોજનાઓથી આજે ગામડાની અંદર એક વિકાસની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એક વિકાસશીલ દેશ જ્યારે આગળ વધી રહ્યો છે ત્યારે આ વિકસિત ભારત 2047માં આવનારી પેઢીને આપણે ભારત કયા પ્રકારનું આપવું છે એનું સપનું આજથી આ દેશના પ્રધાનમંત્રી જ્યારે જોઈ રહ્યા છે ત્યારે આપણે ખરેખર આ દેશના પ્રધાનમંત્રી ઉપર આપણને ગૌરવ થાય અને આવનારી 22મી તારીખે 22મી જાન્યુઆરી સમગ્ર દેશની અંદર એક ફરીથી દિવાળી ગામડાઓમાં અને સિટીઓમાં થવાની છે કે કારણ કે આપણા ઈષ્ટદેવ ભગવાન રામ અયોધ્યાની અંદર પોતાના ઘરમાં વાપસી જ્યારે લેવાના છે ત્યારે આપણે સૌ સાથે મળી અને સમગ્ર દેશ અને ગામડાઓમાં એક ઝળહળતું બને અને રામ મંદિરની અંદર એમની ધૂન કીર્તન થાય અને સ્વચ્છતા અભિયાનમાં આપણે સૌ જોડાઈએ એ દિશાની વાતો કરીએ અમે બધાએ અને એમાં સાનગઢ પણ ક્યાંય પીછેહટ નહીં કરે. ગામના સરપંચે ખાતરી આપી કે ગામમાં સ્વચ્છતા અભિયાનનું કામ થાય, રામજી મંદિરે ધૂન કીર્તન થાય અને ગામ ધુવાડા બંધ, બપોરે જમણવાર થાય અને ગામની એકતા અને એક સૂત્રતા સાથે આજે આ વિકસિત ભારત રથ અહીંયા આવ્યો છે ત્યારે હું ગામના સરપંચને ખૂબ આભાર અભિનંદન આપું છું અને આ દેશના પ્રધાનમંત્રીને પણ હું ખૂબ અભિનંદનના આભાર એટલા માટે માનું છું કે આવા પ્રધાનમંત્રી રાષ્ટ્રની રક્ષા માટે, દેશના વિકાસ માટે અને ધર્મની રક્ષા માટે જે કામગીરી કરી રહ્યા છે એના માટે સો સલામ. રાજકોટમાં આગામી 7ને રવિવારે લેવા પટેલ રાણપરિયા પરિવારનું ચતુર્થ સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ પાળ રોડ, મવડી બાયપાસ, વગડ ચોકડી પાસે જય સરદાર પટેલ પાર્ટી પ્લોટ્સ રાજકોટ મુકામે યોજાશે. આ સ્નેહ મિલનમાં તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરી સન્માન કરવામાં આવશે, જેમાં ધારાસભ્ય જયેશ રાદડિયા, રમેશ ટીલાળા અને ગોવિંદભાઈ રણપરિયા આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ અંગે વધુ વિગત અબ તક મીડિયા પરિવારની મુલાકાતે આવેલા રાણપરિયા પરિવારના પ્રમુખ સહિત આગેવાનોએ પૂરી પાડી હતી. ડૉક્ટર હસમુખભાઈ રાણપરિયા પરિવાર રાજકોટ સ્થિતના હું અત્યારે ઉપપ્રમુખ તરીકે કાર્યવાહી કરું છું અને ચતુર્થ સ્નેહ મિલન રાણપરિયા પરિવારનું 7 તારીખે રવિવારે સરદાર પાર્ટી પ્લોટ ખાતે અમે આયોજન કરેલ છે, જેમાં જ્ઞાતિના તમામ રાણપરિયા પરિવારના સભ્યો હાજર રહેશે, જેમાં સરસ્વતી સન્માન સમારોહનું પણ સાથે આયોજન કરેલું છે. વિદ્યાર્થીઓમાં પ્રાથમિકથી ચાલુ કરી અને કોલેજ સુધીના જે વિદ્યાર્થીઓ છે, જેમાં એક વિદ્યાર્થી એગ્રીકલ્ચર કોલેજમાં PhD કરેલું છે એ પણ છે અને આયુર્વેદ કોલેજમાં જે નવા એડમિશન લીધેલા છે એવી ગર્લ્સ પણ એમાં ડૉક્ટર તરીકે જે એડમિશન લીધેલું છે એમનું પણ સન્માન કરવાનું છે. અતિથિ વિશેષ તરીકે મુખ્ય મહેમાનમાં જયેશભાઈ રાદડિયા, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર, અને રમેશભાઈ ટીલાળા તથા ઉદ્ઘાટન અમારા પરિવારના મોભી એવા ગોવિંદભાઈ રાણપરિયા કે જેઓ રાજકોટ ડેરીમાં પૂર્વ ચેરમેન હતા અને હાલમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે. જે અમારા પરિવારના રાણપરિયા પરિવારના બાળકો છે એનું સાંસ્કૃતિક કાર્યક્રમો, કોઈ નાનું એવું નાટક, કોઈ ગીત ગાશે, એ કાર્યક્રમ પણ આની સાથે આવરી લીધેલ છે. ગીર સોમનાથ જિલ્લા ભાજપની મહત્વની કારોબારીની બેઠક ખાંભા ગામે કેન્દ્રીય મંત્રી ભાગવત કરારની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ રાજ્યસભા સાંસદ ચુનીભાઈ ગોહિલ, તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમન વાજા, પૂર્વ રાજ્યમંત્રી જસા બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુછાર, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર સહિત સોમનાથ જિલ્લા ભાજપના હોદ્દેદારોની બહોળી ઉપસ્થિતિ જોવા મળી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત સંકલ્પ યાત્રા નીકળે છે, જેમાં મોદીની ગેરંટી પૂર્ણ થતી જોવા મળી રહી છે, તેમજ આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. हमारे देश के यशस्वी प्रधानमंत्री माननीय नरेंद्र जी मोदी इन्हीं के नेतृत्व में विकसित भारत संकल्प अभियान चल रहा है. इस अभियान में हर देहात में और हर शहर में एक विकसित अभियान जा रही है, जिसी को मोदी की गारंटी वैन भी बताते हैं और जिसी को एक मोदी की विकास की वैन भी बताते हैं लोग. आज गिर सोमनाथ के और जिले में तलाला इस विधानसभा क्षेत्र में दामनगांव और पिपड़वा ये 2 गांव में हम गए थे. दोनों जगह हमारे लोक प्रतिनिधि चुड़ासमा जी और हमारे अध्यक्ष महेंद्र भाई, इन्हीं के साथ सभी अधिकारी
जिला पंचायत हो, तालुका पंचायत हो, जिलाधिकारी कार्यालय के सभी साथ थे और हजारों की संख्या से लोग आ रहे हैं। और प्रधानमंत्री जी के नेतृत्व में पिछले 10 साल में जो जो काम हो चुके हैं उसी के बारे में लोगों को इन्फॉर्मेशन मिल रही है। जिन लोगों ने पहले कुछ सुविधा की उपलब्धि हो चुकी है तो उनके जीवन में क्या बदल हुआ है ये भी लोग बताते हैं। मेरे कहानी मेरी जुबानी ऐसा इसको बताते हैं। इसी में एक महत्वपूर्ण भाग मैं बताना चाहता हूँ कि लोगों को, पर्टिकुलरली किसानों को प्राकृतिक खेती के बारे में हम इंफॉर्मेशन देते हैं, जिसके माध्यम से कुछ साल के बाद रासायनिक खत न यूज़ करते हुए प्राकृतिक खेती कैसा करें इसके बारे में भी हम इंफॉर्मेशन दे रहे हैं। आज द्रामन गांव में जो बहुत ही अच्छा कुछ लड़कों ने प्राकृतिक खेती में एक नाटक किया, एक नाटक को क्या बोलते हैं, नाटक ही किया है और बहुत ही अच्छा हुआ है। जिस आयुष्मान भारत ये इसका कार्ड हो, प्रधानमंत्री आवास योजना के माध्यम से घर देने का संकल्प हो, उज्ज्वला के माध्यम से लोगों को गैस देने का संकल्प हो, उसी के साथ गरीब कल्याण योजना माध्यम से लोगों को अन्न धान्य मुफ्त कैसा मिले, हर एक को राशन कार्ड कैसा मिले, हर एक को प्रकृति की चिंता करते हुए अलग अलग स्कीम के बारे में हम इंफॉर्मेशन देते हैं। मैं इतना ही बताना चाहता हूँ, माननीय प्रधानमंत्री जी के नेतृत्व में माननीय प्रधानमंत्री जी ने जैसे 15 अगस्त के लाल किले से संबोधित किया पूरे देशवासियों को हमें एक भारत देश की आर्थिक परिस्थिति यानी इकोनॉमी को सुधार के दुनिया में नंबर 3 की इकोनॉमी बनाना है। माननीय प्रधानमंत्री जी ने 2014 में जब शपथ ली थी उसी वक्त हम दुनिया में 10वें नंबर पे थे, अभी हम 5वें नंबर पे आए हैं। इतना भारत एक विकसित बनने के लिए काम कर रहे हैं। सभी नागरिकों को लेके हमेशा प्रधानमंत्री जी बोलते हैं 140 करोड़ मेरे परिवार के लोग हैं, इसलिए उनके संबोधते हैं मेरे परिवारजन, हमेशा बोलते हैं। तो इस परिवार में कोई गरीब है, कोई श्रीमंत, लेकिन गरीब लोगों की उत्पन्न कैसा बढ़े, गरीबों को मदद कैसा मिले, इनके ऊपर माननीय प्रधानमंत्री जी का ख्याल है और उन्हीं के नेतृत्व में हम काम कर रहे हैं। महिला हो, युवक हो या युवती हो, सभी को, किसान हो, सभी को मदद कैसा मिले इसके लिए हम काम कर रहे हैं। हमारे पूरे लोक प्रतिनिधि, हमारे पार्टी के पदाधिकारी, सभी मिनिस्टर्स, स्टेट के यानी राज्य के मंत्री, केंद्र के मंत्री आज हर जिले में जाके प्रधानमंत्री जी के मार्गदर्शन में जो विकसित भारत संकल्प अभियान चल रहा है उसमें हम शामिल हो जा रहे हैं। और मैं आपके माध्यम से पूरे जनता को, नागरिकों को विनती करता हूं कि जो स्कीम्स केंद्र और राज्य सरकार की है उसी का फायदा जरूर ले और हमें प्रधानमंत्री जी के नेतृत्व में भी भारत देश को विकसित राष्ट्र बनाना है। और मुझे पूरा भरोसा है 2047 के पहले कि हमारा भारत विकसित राष्ट्र बनेगा। सिर्फ विकसित राष्ट्र ही नहीं बनेगा तो पूरी दुनिया को, पूरे जगत को एक मार्गदर्शन करेगा और भारत एक विश्व गुरु बनेगा। इन शब्दों के साथ मैं आपको विनती करता हूं कि आपके माध्यम से जनता तक इस बात। आज मैं संगठन की बैठक भी लिया और गिर सोमनाथ के पूरे पदाधिकारी उपस्थित थी। सभी कार्यकर्ता में उल्लास है, उत्साह है और कोई भी हालत में ये जगह भारतीय जनता पार्टी तो जीतेगी, लेकिन हमने टारगेट किया कि 5.5 लाख के भारी वोटों से, 5.5 लाख अधिक वोटों से हम ये जगह जीतेंगे। और पूरे हमारा अंदाज है भारतीय जनता पार्टी के 350 से भी ज़्यादा जगह जीतेगी। और अगर एनडीए की बात करें तो 405-410 जगह एनडीए जीतेगा और 2/3 से ही मेजॉरिटी से ज़्यादा एनडीए के प्रधानमंत्री 3rd टर्म वापस सत्ते पे आके भारत को एक विकसित राष्ट्र बनाएंगे। सर विपक्ष इंडिया गठबंधन है, लेकिन इंडिया गठबंधन ये खुद के फैमिली के लिए है, खुद का भ्रष्टाचार कम करने के लिए। इंडिया गठ में जो 7-8 लोग जो है तो खुद की पर्सनल प्राइवेट पार्टी है, उनकी फैमिली की पार्टी है, उनके ऊपर भ्रष्टाचार के केसेस चल रहे हैं, जो इसीलिए उनको बचाने के लिए वो काम कर रहे हैं।
तो ऐसा गठबंधन तो चुनाव के टाइम जो होती है, लेकिन उसमें कुछ अर्थ नहीं है। वो खुद के लिए कर रहे और हमारी पार्टी देश के लिए काम कर रहे, देश के विकास के लिए काम कर रहे। રાજકોટમાં સપ્ત સંગીત 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત શાસ્ત્રીય સંગીત સાથે 40 વર્ષથી જોડાયેલા પદ્મશ્રી વિજેતા સુભા મુડગલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં સુભા મુડગલે આજની યુવા પેઢીમાં શાસ્ત્રીય સંગીત તરફનું જે ઝુકાવ હોવો જોઈએ તે અંગે જણાવ્યું હતું। આ ઉપરાંત સુવિખ્યાત તબલા વાદક અનીસ પ્રધાને સંગીત અંગે માહિતી આપી હતી। આ ઉપરાંત રાજકોટ વાસીઓને આ કાર્યક્રમનો લાહો લેવા આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું। देखने में तो आज भी मुझे मतलब मैं बहुत शौक से देखती हूँ अलग कलाकारों को, उनके साथ काम करने का अवसर भी मुझे मिला है। कभी कभी उनके लिए जो उनका संगीत तैयार करने का या गाने का भी मुझे अवसर मिला है, तो मुझे आनंद तो बहुत आता है। लेकिन एक दर्शक के रूप में अब मेरा जीवन एक तरह से मैं पूरी तरह से समर्पित हूँ गायन, ख्याल गायन और ठुमरी गायन में। और ये ऐसी विधा है, कोई भी विधा जिसके प्रति आप समर्पित हों वो फिर आपका समय, आपका जीवन अपना ही बना देती है। तो इसलिए अब सिर्फ दर्शक के रूप में मेरा एक संबंध रहा है। Well, I think classical music, I think I would prefer to say that music in general has a relevance, all kinds of music. Since you asked specifically about Indian classical music, I feel it's a very wonderful tradition that is not representational. So it is not necessarily tied down to any one kind of situation. You can actually express yourself through Indian classical music in any possible situation. And the person who listens to you also has the freedom to interpret it in their own way. And since it is non-representational, there is no need to tie it down to any one activity that you may feel is not relevant today. So its relevance remains today. It is contemporary, even though it is a tradition with perhaps a longer, much longer history than, let's say, film music or let's say electronic music. So it has a much longer tradition, but at the same time its relevance remains absolutely as contemporary as any other. જામનગર શહેરના ગાંધીનગર રેલવે સ્ટેશન બાજુમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર સત્સંગ હોલ ખાતે સંયુક્ત નૈતિક માનવ અધિકારી સમિતિ દ્વારા 8 દિવસનું ફ્રી ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 210 બહેનો રજીસ્ટર કરી ભાગ લીધો છે। આ તકે રાષ્ટ્રીય ચેરમેન નિલેશભાઈ જોશી, રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ એસાબહેન શાહ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દીપકભાઈ પરમાર, જામનગર સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ રાજ સાહેબ તથા સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ મનીષાબા વાડા તેમજ રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ કૃપાલસિંહ જાડેજા, જામનગર જિલ્લા પ્રમુખ પ્રદીપસિંહ વાડા, શહેર પ્રમુખ દિલીપસિંહ જાડેજા, શહેર મહિલા મીનાબા સોઢા વગેરે ખાસ મુલાકાત કરીને કાર્યક્રમને બિરદાવ્યો હતો। મારું નામ એશા શાહ છે। હું સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ છું। અમારા ચેરમેન શ્રી નિલેશભાઈ જોશીના ચેરમેનશીપની અંડર અમે લોકો ઘણા કાર્યો કરી રહ્યા છે હ્યુમન રાઇટ્સ રિગાર્ડિંગ। પેન ઇન્ડિયા લેવલ ઉપર અમે મહિલાઓના સશક્તિકરણ, મહિલાઓના વિકાસ અને એમને કોઈ પણ રીતે તકલીફ પડતી હોય તો એમની સાથે ખડે પગે ઊભા રહ્યા છે। હ્યુમન રાઇટ્સ માટે અમે લોકો પેન ઇન્ડિયા ઉપર કામ કરી રહ્યા છે। આજે 1લી તારીખ 1લો મહિનો 2024 એના દિવસે જામનગરમાં અમારી જે ટીમ છે જામનગરની, જેના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ, મીનાબેન અને અમારા સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ મનીષાબેન, એ લોકોએ એક ખૂબ જ સુંદર કાર્યને રૂપરેખા આપીને એને પૂર્ણ કરી રહ્યા છે। આ કાર્યક્રમના અંતર્ગત એ લોકો આમ તો પહેલાં 50 બહેનો લેવાની હતી, પણ અત્યારે 210 બહેનો આમાં જોડાઈ છે। ખાટલી વર્કની ટ્રેનિંગ આપીશું। આ ખાટલી વર્કની ટ્રેનિંગ લગભગ 8 થી 10 દિવસ ચાલશે, બરાબર ને બેન? 8 થી 10 દિવસ આ ટ્રેનિંગ ચાલશે। ટ્રેનિંગ દરમિયાન એ લોકોને ફોર્મને ભરાવવામાં આવશે અને એમને એક કિટ મળશે જે ગવર્મેન્ટ કેન્દ્ર સરકારમાંથી મળતી હોય છે, એ ભરાવવા માટે, અપાવવા માટે મદદરૂપ કરશે। તો મહિલા સશક્તિકરણ માટે સંયુક્ત નૈતિક માનવ અધિકારનું આ વર્ષનું પહેલા દિવસનું પહેલું સ્ટેપ છે, જેની અંદર અમે લોકો બહેનોને રોજગાર આપી રહ્યા છે। થેન્ક યુ। મારું નામ પ્રદીપસિંહ વાડા, સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિનો જામનગર જિલ્લા પ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનનો ઇન્ચાર્જ। આજરોજ અમે અહીંયા ખાટલી વર્ક
બહેનો આત્મનિર્ભર બને એ માટે ખાટલી વર્કનું આયોજન કર્યું મેં અને મારા સાથી બેન મીનાબેન સોઢા, મારા સાહેબ પ્રમુખ છે દિલીપસિંહભાઈ જાડેજા અને મહિપતસિંહ સુરુભા ઝાલા, અમે લોકોએ બહેનો ખાટલી વર્ક કરે એ માટે ખાટલીનું આયોજન કર્યું. ત્યાં તો રજિસ્ટર ચાલુ કર્યું તો 3 જ કલાકમાં માત્ર 200થી ઉપર લેડીઝો થઈ ગયા છે બહેનો. તો મેં મીનાબેનને કીધું બેન કાંઈ વાંધો નહીં, આપણે 2 ક્લાસ કરશું, 15 દિવસની જગ્યાએ 8 દિવસની જગ્યાએ 16 દિવસ કરશું. તો બહેનોમાં એટલો ઉત્સાહ છે અને અમે આમાં બેન શ્રી પૂનમબેનને આમંત્રિત કર્યા હતા, એમના હાથે જ લોકાર્પણ હતું અત્યારે, પણ બેનના કોઈ ગુરુનું ધ્યાન થઈ ગયું છે એ માટે બેન બહુ દૂર છે, એમને એના પ્રતિનિધિ રાજ સાહેબને પણ મોકલ્યા હતા અને બેને એવી મને કોલ આપ્યો છે કે 8 દિવસની અંદર પ્રદીપભાઈ હું એકવાર જરૂર આવીશ. તો બેન શ્રી પૂનમબેને પણ બહુ જ મતલબ સારો મને શુભ સંદેશો આપ્યો છે અને એક દિવસ આવશે. આપ જોઈ શકો છો બહેનોમાં કેટલો ઉત્સાહ છે. મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તેમજ પ્લે કાર્ડમાં લખવામાં આવ્યું હતું કે હંસાબેન ભરતભાઈ પરમાર માંગે છે 450નું બાટલો. આવા વિવિધ પ્લે કાર્ડ સાથે દેખાવ કરાયો હતો. મોંઘવારી સામે રાહત આપવા અને રાજસ્થાનમાં જે રીતે ગેસ સિલિન્ડર સસ્તા આપવામાં આવે છે તે જ રીતે ગુજરાતમાં પણ આપવામાં આવે, તેમજ મહિલાઓને ₹3000ની સન્માન રાશિ મળે તેવી માંગ કરવામાં આવી હતી. હું અજમેરી સલમાબેન, મોરબી જિલ્લા મહિલા પ્રમુખ. અમારી માંગ છે વડાપ્રધાનશ્રી પાસે કે બીજા રાજ્યોમાં દરેક ગૃહિણીઓને ₹450 સિલિન્ડર આપે છે તો ગુજરાતની દરેક બહેનોને કેમ ₹450 સિલિન્ડર નથી આપતા, એવી અમારી માંગ છે. એ દરેક બહેનોને, ગુજરાતની દરેક મહિલાઓને ₹450 સિલિન્ડર અને એમને દરેક સ્ત્રીઓને સન્માન રાશિ મળે એવી અમારી માંગ છે. ગુજરાતમાં દરેક ગૃહિણીઓએ 156 બેઠકો છે જે છે ભાજપ સરકારને આપેલી છે, તો તે ગુજરાતની દરેક બહેનોને પણ ન્યાય આપે અને એમની દરેક માંગણી પૂરી કરે એવી અમારી માંગ છે દરેક બહેનોની. હું પંકજ રણસરિયા, મોરબી જિલ્લા પ્રભારી આમ આદમી પાર્ટી. આજ રોજ અમારું વિરોધ પ્રદર્શન સરકાર સામે હતું, કારણ કે જે આ સરકાર જે છે તાનાશાહી સરકાર જો કે કહી શકાય, તો એ પોતાના ચૂંટણી સમયે ભાજપ સરકાર બીજા રાજ્યોની અંદર ચૂંટણી જીતવા માટે અવનવા વાયદાઓ આપતી હોય છે કે જે પોતે એને મફતની રેવડી ગણાવતી હોય છે અને પોતે થૂકેલું જે ચાટતી હોય છે એ મુજબ બીજા રાજ્યોની અંદર વાયદાઓ આપતી હોય છે. જેમ કે બીજા રાજ્યની અંદર ગેસની બોટલ ₹450 આપવાના વાયદાઓ આપેલા હતા. તો ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષ થયા ભાજપ સરકારને મતદાન આપી અને જીતતી આવેલી છે. તો ગુજરાતની જનતાનો શું વાંક છે? ગુજરાતની અંદર 1100થી 1200 અંદર ગેસ સિલિન્ડર મળતું હોય છે અને એ જ સિલિન્ડર આ ભાજપ સરકાર બીજા રાજ્યની અંદર ₹450 આપવાનો વાયદો કરતી હોય છે. તો એક બાજુ ગુજરાતની જનતાને ખોળ આપવામાં આવે છે અને બીજા રાજ્યને ગોળ આપવામાં આવતો હોય એવા સરકાર તરફી બે ભાષાવાળું વલણ ચલાવવામાં આવી રહ્યું છે. તદુપરાંત જ્યારે ચૂંટણી અમારી જે માગ હતી કે મહિલાઓને સન્માન રાશિ આપવી જોઈએ, તો આ ભાજપ સરકાર બીજા રાજ્યની અંદર મહિલાઓને જો ₹3000 સન્માન રાશિના વાયદાઓ અને વચનો આપતી હોય તો ગુજરાતની મહિલાઓનો શું વાંક છે? એમને કેમ સ્ત્રી સન્માન રાશિ રૂપે એમને પૈસા કેમ ના મળી શકે? આજ અમારી માગણી છે અને આ બાબતનું આજે વિરોધ પ્રદર્શન સરકારની સામે છે. જો સરકાર અમારા આ મુદ્દા માટે સાંભળશે નહીં તો આવનારા સમયની અંદર પ્રદેશ થકી આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ સાથે મળી અને ચોક્કસ ગુજરાત લેવલનું રાજ્યરૂપી આંદોલન પણ મંડાણ માંડીશું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મોટું નામ ધરાવતા યોગેશ પુજારાના 62મા જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજ રોજ રાજકોટમાં થેલેસેમિયાના દર્દીઓ માટે પુજારા મોબાઈલ સરદાર રોડ એસ્ટોન ચોક નજીક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 200 જેટલી બોટલ એકત્રિત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર બ્લડ મળી રહે. આજે યોગેશભાઈનો 62મો જન્મદિવસ છે. એ નિમિત્તે અમારા ત્યાં મહા બ્લડ ડોનેશન કેમ્પ છે, જેના અંદર દર વર્ષની જેમ અમે આજે પણ 200+ બોટલ અમે ભેગી કરી અને જે થેલેસેમિયા પેશન્ટ હોય છે, જે લોકો ખરેખર બ્લડ માટે ઘણા સિટીમાં તકલીફ હોય છે, જ્યાં આજે અમે બ્લડ એકઠી કરીને આપવાના છીએ. આ સિવાય અમારે ત્યાં સાયન્સના એક એક્ટિવિટી પણ છે કે જે લોકો વિકલાંગ બાળકો હોય છે એના થ્રુ અમે કેક કટિંગનું આયોજન પણ રાખ્યું છે. તો અમારા સ્ટોર વિઝિટે 110 બાળકો પણ આ રીતે આવવાના છે અને એની સાથે અમે યોગેશભાઈ પુજારાનો 62મો જન્મદિવસ ઉજવવા માટે
રેડી છીએ. ચોટીલા ચામુંડા માતાજીના શરણે ડુંગર પર જિલ્લા વહીવટી વિભાગ સુરેન્દ્રનગર અને રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા ચોટીલા મુકામે આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 289 સ્પર્ધક ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મોડેલ ડે સ્કૂલ સણોસરાના 4 બહેનો અને 3 ભાઈઓએ મળીને કુલ 7 નંબર પ્રાપ્ત કર્યા હતા. બહેનોમાં પ્રથમ અસ્મિતા કટેશિયા 9.13 મિનિટ, અંકુર મકવાણા 8.57 મિનિટમાં પાર કરી હતી. મોડેલ ડે સ્કૂલ સણોસરામાં ધોરણ 11માં અભ્યાસ કરતી કટેશિયા અસ્મિતા આર પ્રથમ ક્રમાંકે રહી હતી અને બહેનોમાં બીજા નંબર પર ઝાપડિયા સોનલ એમ અને ચોથા નંબર પર માલકિયા મહેક એલ અને 5મા ક્રમે પરમાર પૂર્વિલા તેમજ ભાઈઓમાં પ્રથમ અંકુર મકવાણા, ત્રીજા નંબરે ધરજીયા હાર્દિક, 9મા નંબરે ઝાપડિયા ઉમેશ આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને 1,08,000નું ઇનામ આપવામાં આવ્યું હતું. સણોસરાના સરપંચ ધીરુભાઈ જાડા તથા શાળા પરિવાર અને મોડલ ડે સ્કૂલ સણોસરાના આચાર્ય ડોક્ટર મનોજભાઈ ચૌહાણે સર્વ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ ખાતે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ચીફ જસ્ટિસ ડોક્ટર ધનંજય ચંદ્રચૂડના પ્રવાસ કાર્યક્રમનું આયોજન અંતર્ગત જિલ્લા કલેક્ટર H.K. વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને સંબંધિત વિભાગ અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી ઈણાજ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટરે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ આગામી તારીખ 5 ડિસેમ્બરના સોમનાથ મહાદેવને દર્શન માટે આવશે, જેનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે, તેમજ સલામતી, ટ્રાફિક નિયમન સહિતની વિવિધ વ્યવસ્થાઓ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં અધિક કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી, આરોગ્ય અધિકારી સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોદરા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું જાખોદરા ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથ સમગ્ર સાંતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યું છે. વહીવટીતંત્રની સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરોમાં છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે. આ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતલપુર તાલુકામાં વ્યાપક જન પ્રતિસાદ મળી રહ્યો છે. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ તકે તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો અને જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયતનો સ્ટાફ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે જાખોદરા ગામે પ્રાથમિક શાળાની અંદર આપણા જે મોદી સાહેબે મૂકેલી વિકસિત ભારત યાત્રા જાખોદરા ગામે આવી. જાખોદરા ગામના તમામ લોકોએ એમનું સ્વાગત કર્યું અને એની અંદર અમારા લોકલાડીલા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય આદરણીય લવિંગજી ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા. એમની સાથે અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ, સંગઠનના મહામંત્રી લક્ષ્મણભાઈ, અમારા પક્ષના નેતા એવા મેવાભાઈ અને અનેક સંગઠનના હોદ્દેદારો આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા. અને યાત્રાની અંદર તાલુકા વિકાસ અધિકારી સાહેબે 17 પ્રકારની યોજનાઓની માહિતી આપી અને છેવાડાના લોકો સુધી આ જે યોજનાઓ સરકારની છે એનો લાભ પહોંચે એ માટે માર્ગદર્શન આપ્યું. અને વિશેષ અમારા ધારાસભ્ય સાહેબે આ યોજનાની માહિતી આપી અને છેવાડાના માનવીને લાભ પહોંચે એના માટે પણ સાહેબે વાત કરી. અને લોક ભાગીદારીથી ગામના અગ્રણી વાનાભાઈ સાહેબે પણ શાળાને એક LED ભેટ આપ્યું. તો સરસ મજાનું આ યાત્રાનું મને મળ્યું, એક પ્લેટફોર્મ મળ્યું. યાત્રા દ્વારા લોકોના છેવાડાના માનવા સુધી આ યોજનાનો લાભ પહોંચે એવી અમારી દરેકને લાગણી છે. અમારા ધારાસભ્ય પણ વ્યક્તિગત રસ છે, સ્ટોલની મુલાકાત લીધી. તો વસ્તુ ભારત માતા કી જય. અરવિંદભાઈ ઠક્કર, ઉપપ્રમુખ તાલુકા ભાજપ સાંતલપુર. છેવાડાનું ગામ જાખોદરા ગામે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે વિકાસ ભારત સંકલ્પ યાત્રા એ આજે જાખોદરા ગામે આવી પહોંચી છે. ગામના લોકોએ, દરેક સમાજના લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું રથનું. અને સરકાર શ્રીની જે અનેક જે યોજનાઓ હતી એ છેવાડાના માનવી સુધી પહોંચે એની સરકાર દ્વારા, અધિકારીઓ દ્વારા વાત કરવામાં આવી. અમે પણ લોકોને જાણકારી આપી અને છેવાડાનો માણસ એનો લાભ કઈ રીતે લે એવી બધાને સમજ આપી. અને આ ગામમાં ખૂબ આજે ઉત્સાહ આનંદ છે કે અહીંયા જાખોદરા પ્રાથમિક શાળામાં જે સરકાર સર્વિસ દ્વારા 15 કોમ્પ્યુટર અને એમાં એક આજે અમારે
માનાભાઈ ચૌધરીએ પણ એક ટીવી લેબનો એક એમને દાન આપ્યું છે, એ બદલ એમનો પણ હું ખૂબ આભાર માનું છું. અને શિક્ષકો દ્વારા અને ગામજનો દ્વારા ખૂબ જ આજે રથનું સુંદર આયોજન કર્યું, એ બદલ દરેક સમાજના લોકોનો ખૂબ ખૂબ આભાર. અબડાસાના 7 ગામોમાં વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લામાં અયોધ્યાથી અક્ષત ચોખા આવેલ શ્રી રામ કળશ યાત્રા પ્રારંભ કર્યો છે, જે પિંગલેશ્વર જાગીરના મહંત પુરુષોત્તમ બાપુએ રામરથની પૂજા આરતી કરી પિંગલેશ્વર મહાદેવ દાદાના અને મહંત પુરુષોત્તમ બાપાના આશીર્વાદ લઈ કળશ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યુવરાજસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના ધર્મ પ્રચાર પ્રસાર અધ્યક્ષ ચેતનભાઈ રાવલ, માતાના મઢ જિલ્લાના ઉપાધ્યક્ષ અરવિંદસિંહ ભલુભા જાડેજા તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં નવા કાયદાના વિરોધમાં મગદલ્લા બંદર પાસે ટ્રક ડ્રાઈવરોએ પોલીસ પર હુમલો કરતા ડુમ્મસ પોલીસે રાયોટિંગના ગુનામાં સીસીટીવી કેમેરાના આધારે 23 ટ્રક ચાલકોની ધરપકડ કરી છે. ટોળાએ રસ્તા વચ્ચે બેરિકેડ મૂકતા પોલીસ કર્મી સુરેશ રાવઠાએ સમજાવવા કોશિશ કરી, પરંતુ આવેશમાં આવી તેના પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ડ્રાઈવર પ્રદીપ મહેન્દ્ર યાદવ, સરજુ બહાદુર ચૌહાણ, मनोज राजेंद्र साहू सहित 40 टोड़ा सामे रायोटिंग नो गुनो दाखिल करवामा आव्यो हतो। उसमें ऐसा है कि सुबह का ये बना हुआ है, जो ड्राइवर है जो नया लो बना है उसके विरोध में वो सब ने विरोध करके चक्का जाम किया था, तो पीसीआर वहाँ गई थी शॉर्ट करने के लिए, रास्ता क्लियर करने के लिए। तो ड्राइवर लोगों ने हमारे जो कांस्टेबल्स है उससे साथ हाथापाई की थी, इसी वजह से हमने 19 आदमियों को अभी तक हिरासत में लिया है, 19 आदमियों को, और उसके विरुद्ध एफआईआर रजिस्टर कर दी है। आईपीसी 332, 323, 341, 504, 506(2) में अटक भी कर दिया है। उसमें 40 से 50 आदमी दिख रहे हैं, उनमें से 19 आदमियों को हमने हिरासत में ले लिया। ये जगह है जो डुमस जो मगदला के सामने का जो रास्ता है मगदला पोर्ट के जाने के, वहाँ की घटना। नहीं, कोई चोट ऐसी कि उसको ढिक्का पाटू का जो मार बोलते हैं वो उसके गर्दन के पीछे के भाग में लगा हुआ है, बाकी कोई उसको इंजरी नहीं हुई है। हाल समाचारों में आटलू ज। વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક। नमस्कार।